નામ બોલ. નીતાબેન શેના માટે અહીંયા આવ્યા હતા? મગજના માટે આવી હતી. શું શું થતું હતું એ કયો. મગજમાં ભૂલાઈ જતું બધી વસ્તુ. બીજું બીજું બેચેન રહેતી. બીજું 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 કંઈ ના થતું છે. શું થતું તમે કયો એને. ભૂલાઈ જતો અને બોલાવીને 2 વખત બોલાવીને તો 1 વખત જવાબ દે. એમને ચૂપ હાવ મૂંગ મૌન થઈ ગઈ હતી અને જમીન હોઈ જાવ બીજું કાંઈ નહીં. વધારે કાંઈ કોઈ એને રુચિ કે વાતચીત કરવી, કોઈ આવે બહારથી તો કોઈ ગમે નહીં, એવું બધું થતું હતું. કેટલા અઠવાડિયા થયા. આથી આટલી આગલા ડોઝથી તો સારું જ હતું. કોઈ જાતની તે તો આ ભાઈને મોકલતો કે સાહેબ પાસે દવા લે, મારે થકો નહીં. અઠવાડિયાથી જતું બધું? અઠવાડિયેથી જ હતું. અત્યારે કેટલો સુધારો છે? અત્યારે તો હવે અત્યારે સુધારે સારું છે. કાંઈ 100% ગમે કાંઈ મગજ ના થાય તો તું કેમ ના પાડી શકો મારે રોકાવું નથી દવા દે. સુધારો છે. સુધારો છે ને હા. એટલે ગામડે વયા જવું છે પાછું? અહીંયા નથી રોકાવું છોકરાને ત્યાં? સિટીમાં નથી ફાવતું. અહીંયા શું શું સારવાર આપી એની વાત કરો. તને હું અહીંયા કર્યું? મને ઇન્જેક્શન આપ્યા. બીજું એક બોટલ ચાળી ને એમાં ઇન્જેક્શન આપ્યા. બીજું શું કર્યું? શું કર્યું? સ્ટાફ ટાઈમસર આવી જાય છે ઇન્જેક્શન માટે હા. કે બોલાવવા જવો પડે ના છે? ના બોલાવને જવા પડતા. કોઈ સાઈડ ઇફેક્ટ ના, કઈ ના, રિએક્શન? કાંઈ કોઈ કાંઈ વસ્તુ કોઈ થઈ જ વસ્તુ નથી. થઈ જ નથી. જેમ બાટલો ચડતો ગયો ને ઇન્જેક્શન આપતો ગયો ને એમ સારું દેખાતું સારું, હતું. સારું. મોઢો ચહેરો જ એનો એમ કહેતો હતો કે સારું છે. તમને આટલી તકલીફ હતી 8 દિવસથી, અહીંયા અમે કોઈ સારવાર બાબતમાં તમને કોઈ 2 પૈસા વધારે લેવા ખોટી સલાહ આપી હોય, ના એવું કાંઈ છે એવું કંઈ નહીં. કાંઈ બીવડાવ્યા હોય, નહીં તમારા કોઈ ખોટા રિપોર્ટ કરાવ્યા હોય, નહીં નહીં. કંઈ 2 પૈસાનો વધારે ખર્ચો થાય એના માટે કંઈ તમારા રિપોર્ટ કરાવ્યા કે બીજી કોઈ સલાહ આપી, ના, એવું ના. કંઈ? ના એવું કંઈ નહીં ને? નહીં. સંતોષ છે ને તમને સંતોષ છે. બધી રીતે? હા ફરિયાદમાં કંઈ બીજું કેવું હોય ના તો બીજું કયો. કાંઈ નહીં. બીજું બસ આ જ તકલીફ હતી કે અઠવાડિયેથી આ બેચેન રહેતી, કાંઈ ગમતું નહીં. બસ ઊંઘી જ જાઉં, બીજું કોઈ પ્રશ્ન જ નહોતો. હું કહું તો હવે આ ભાઈ દવા લઈ આવ્યો છે કે તું રાખ, અમે આવીએ જ છીએ. કહું મેરેજ પૂરા કરી જાઓ નજીકના છે તે અને બતાવી જાય. ખુશ ને? ખુશ. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.